જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. આપણે મહિલા શબ્દ અને ભગવાન શ્રી કૃષ્ણે ગીતાના 10મા અધ્યાયમાં કહ્યું છે કે આ સપ્ત નારીઓ મારું સ્વરૂપ છે. તેથી મહિલા શબ્દ આપણને મળ્યો આકાશવાણી રેડિયો તરફથી. કારણ કે મારો ઇન્ટરવ્યૂ લીધો તો એ સૂત્ર હતું સપ્તરંગી માનુની. અને એ જ વાત ભગવાને ગીતામાં કહી છે કે 7 ગુણો જેનામાં ઠાંસીને ભર્યા હોય, હે અર્જુન તું સમજી લેજે હું સાડી પહેરીને ફરી રહ્યો છું. હા, હું સાડી પહેરીને ફરી રહ્યો છું કારણ કે આ સાથે 7 નારીઓ મહિલાઓ મારા દિલમાં બેઠી છે. મ એટલે મહત્વાકાંક્ષા, હિ એટલે હિતૌક્ષિણી, લા એટલે લાજવંતી. આ વાત ભગવદ્ ગીતાના 10મા અધ્યાયમાં ભગવાને કહી છે કે 7 મહિલા શક્તિ મારા દિલમાં બેઠી છે. કુરુક્ષેત્રના રણમેદાનમાં ભગવાન કૃષ્ણને દેવકીની કીર્તિ સાંભળી હતી તે યાદ આવ્યું. શ્રી કૃષ્ણ રાધાને શ્રી કૃષ્ણ અને શ્રી રાધા એ વચન યાદ આવ્યું. ભગવાન રાધાને વચન દઈ ચૂક્યા હતા કે આજથી પ્રત્યેક પુરુષની આગળ મહિલાનું સ્થાન હશે. રાધે, તારા નામથી જ મારી ઓળખ. ગોપીઓ મધુર વાણીની માલિક. વાક્સ એટલે વાણી. ધર્મ, સંસ્કૃતિ, સનાતન ધર્મમાં આવેલી જબરજસ્ત ક્રાંતિ આ ગોપી વગરનું શૂન્ય હતું. અને આ ક્રાંતિ કરનાર પાયામાં અભણ લાગતી ગોપિકાઓ હતી. ગોપીઓ બાળકનું હિત જોતા શીખી ગઈ, તેથી હિતેક્ષિણી પણ ગોપી હતી. કાનાના સંદેશ દ્વારા જીવ જગતનું હિત જોતા એ શીખી હતી. કંસને મારવામાં ગોપીઓનું વાણીનું તીર મથુરાની શેઠાણીઓની જડ બુદ્ધિને છેદી શક્યું હતું. કંસ મરાયો. શ્રી કૃષ્ણ પ્રાણથી પણ પ્યારી ગોપીઓને કુરુક્ષેત્રના રણમેદાનમાં હૃદય ભરી ભરીને યાદ કરી. કૃષ્ણ બચપનમાં વહાલ કરતી ગોપી, છાલિયા છાસ માટે નચાવતી ગોપીને યાદ કરી રહ્યા. કુરુક્ષેત્રના રણમેદાનમાં ગીતા અમૃતધારા વહાવતા વહાવતા કૃષ્ણની આંખમાંથી જળ 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 અમૃતધારા વહવા લાગી. કૃષ્ણને યાદ આવ્યું કુરુક્ષેત્રના રણમેદાનમાં ગોપીઓનું વહાલ કરવું, છાલિયા છાસ માટે નચાવવું, ચીડવવું, કામ કરાવતી ગોપીઓ ને જાણે નિહાળી રહ્યા હોય તેમ કૃષ્ણ અવાચક થઈ જતા. બોલતા બોલતા સંદેશ દેતા હતા જીવનનો, પણ અવાચક થઈ ગયા હશે એવું લાગે છે. અત્યારે વાણીના ખાતરમાં વિચારોની વેલ ઉગવા લાગી. ગોપીઓની વાણી એટલી પ્રભાવી હતી કે શેઠાણીઓના મન મગજ દિમાગમાં વિચારોની વેલ ઉગવા લાગી. કારણ કે ખાતર થઈને, ફર્ટિલાઇઝર થઈને ગોપીઓ શેઠાણીઓના દિલ દિમાગમાં રોપાઈ ગઈ હતી. ધર્મના, શ્રદ્ધાના મીઠા ફળો જ્યારે ખાવા મળ્યા, ચાખવા મળ્યા જગતના માનવોને, આ ગોપીઓ સાક્ષાત દેવીઓ દેખાણી. અને એ સાક્ષાત દેવીઓ હતી. ગોપી હતી માનવ શરીરે, પણ એ શ્રુતિ સ્મૃતિ રુચા આ વેદોની જે છે એ ગોપી બનીને આવી હતી. ગોનો અર્થ થાય છે ગુપ્ત, રાખે તે ગોપી. પ્રભુ કાર્યમાંથી પીગળી જાય, પી એટલે પીગળી જવું, તે ગોપી. વળી ગો એટલે ઇન્દ્રિયો પણ કહેવાય, ગો એટલે ધરતી પણ કહેવાય, ગો એટલે ગાય પણ કહેવાય. આ ઇન્દ્રિયોને પ્રભુ કાર્યમાં પીસી દે તે ગોપી. ગોપી એટલે પીગળવું, પીસાવવું અને અંતે પ્રભુમાં વિલીન થઈ જવું, પતી જવું. આ છે ગોપીઓનો ભાવ, ગોપીઓનો પ્રેમ, ગોપીઓનું સમર્પણ. સ્મૃતિ શબ્દ જે ભગવાને ગીતામાં કહ્યો છે, કીર્તિશીલ વાક્ચ નારીણામ સ્મૃતિ, સ્મૃતિમાં સીતા સમાઈ છે. બંને કુળની લાજ રાખવા અભ્યાગતના વેશમાં આવેલા રાવણને ઓળખી તો ગઈ હતી, છતાંય બહાર નીકળીને ભિક્ષા આપી. અયોધ્યા આવ્યા પછી પણ કલંક ઉઠાવ્યું.
નહીં ફરિયાદ કરી, નહીં દલીલો કરી, મૂંગે મૂઢે અયોધ્યા છોડી અને ચાલ્યા ગયા.